verse 27, 28, 29. હું તમને એક જ વચન અત્યારે વાંચવાનું કહું છું. Matthew chapter 9 verse 29. Matthew 9:29. તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ. Hallelujah. English વાંચે please. Matthew 9 verse 29. Then he touched their eyes, saying, "Let it be done for you according to your faith." Hallelujah. આ વચન છે, આપણે જો બધાને ખબર છે, બે આંધળા વ્યક્તિઓને વિશે. હાલેલુયા. પણ જ્યારે પરમેશ્વરના દાસ જ્યારે બાઇબલ સ્ટડીમાં પણ આપણને શીખવતા હતા, એ સમયે મારું વચનની તૈયારી ચાલતી હતી, પહેલેથી ચાલતી હોય છે અમુક સમયે. પણ ત્યારે એ જે વાત કરતા હતા શાસ્ત્રીય ફરીસીઓ વિશે, તો આપણે એ વચનની પણ સમજવાની કોશિશ કરશું. કેમ કે અમુક જગ્યાએ પરમેશ્વર જે કરે છે તે કોઈને ખબર હોતી નથી, એ ગુપ્તમાં હોય છે. હાલેલુયા. પણ પરમેશ્વરનો આત્મા આપણને એ બાબતમાં ક્યાંય ક્યાંય સમજાવે છે. આપણે જોઈએ છે યોહાનની સુવાર્તા 8મો અધ્યાય કાઢશું, અને જો આપણે વચન વાંચીએ છીએ, વચન 1 થી આપણે વાંચવાની કોશિશ કરશું. શાસ્ત્રીય ફરીસીઓ જ્યારે વાતો કરે છે એક સ્ત્રી સાથે, આપણે જોઈએ છે કે એક વ્યભિચારી સ્ત્રી હોય છે, લોકો એને પકડીને લાવે છે, અને શાસ્ત્રીય ફરીસીઓ એ પરમેશ્વરને પણ ચીટિંગ માટે, એટલે કે એને પકડવાની કોશિશ કરે છે. એટલા માટે પ્રભુ યેસુને પૂછે છે વાતો. આપણે વચન દ્વારા શીખવાની કોશિશ કરશું, પણ એમાં એક બાબત લખેલી છે, એ બાબત બાઇબલની અંદર બીજા ક્યાંય જાણવા મળતી નથી. પ્રભુ યેસુ નીચે બેસીને એને આંગળીઓ વડે લખે છે. શું લખે છે આજ સુધી તે સિક્રેટ છે, રહસ્ય છે, અને બાઇબલમાં એનો કોઈ ખુલાસો જ આપ્યો નથી કે તે શું લખતા હતા. પણ વચન દ્વારા આપણને ખબર પડી શકે, આપણે સમજી શકીએ છીએ, આપણે એમાં જોઈ શકીએ છીએ કે પરમેશ્વર શું લખતા હશે. કેમ કે જ્યારે શાસ્ત્રીય ફરીસીઓ એ બાબતો જ્યારે સ્ત્રીને મારવાને માટે પ્રભુ યેસુને કહે છે, કેમ કે એ લોકો ચાહતા હતા કે પ્રભુ યેસુને શું ઉત્તર આપે છે જેથી કરી આપણે એને પકડી શકીએ. હાલેલુયા. એ શું ઉત્તર આપતા હતા આપણે સમજવાની કોશિશ કરશું. ઘણી વખત આપણા જીવનમાં પણ આ બાબતો બને છે. આપણે વચનને કોટ કરીએ છીએ, આપણે અથવા આપણે વચન દ્વારા બીજાની સાથે વાત કરીએ છીએ કે ભાઈ વચન તો તમને આમ કહે છે, વચન તો તમને એમ કહે છે, પણ આપણે આગળ પાછળ અથવા તો બીજા એના રેફરન્સમાં આપણે જોતા નથી. હાલેલુયા. એ વચન તો કહે છે, સાચી વાત છે, ખરેખર એ મૂસા જે વાતો કરે છે, મૂસાની જે લોકો વાતો કરે છે કે ભાઈ આપણા પિતા આપણા અબ્રાહમે મૂસાએ જે વ્યવસ્થા આપેલી છે એમાં તો કહેલું છે કે જે કોઈ વ્યભિચારી સ્ત્રી પકડાય એને પથ્થરથી મારી નાખવાની. હાલેલુયા. પણ એ લોકો બીજું ભૂલી જાય છે. આપણે એટલા માટે કહ્યું કે આપણે શાસ્ત્રીય ફરીસી જેવું નથી બનવાનું કે એ વચનની કોટ કરીએ, પણ એ વચન આપણને પણ ક્યાંક લાગે છે. કેમ કે વચન શું કહે છે કે કોઈ પણ ધર્મી નથી, હરેકે પાપ કર્યો છે. તો પ્રભુ યેસુ શું લખતા હશે એ રહસ્ય છે. આપણે વચન દ્વારા એ બાબતને સમજવાની કોશિશ કરશું. કેમ કે એ શાસ્ત્રીય જે વાતો કરે છે પરમેશ્વર સાથે મૂસાની, તો એ બાબતો જૂના કાળમાં પણ લખેલી છે, એ કોટ કરેલી છે, એ બાબતો તે ક્યાં કરે છે. આપણે જોઈએ યોહાનની સુવાર્તા એનો 8મો અધ્યાય વચન 1 થી આપણે વાંચીએ. તમે વાંચો પ્લીઝ. 1 થી 11. સોરી, યોહાન. ત્યારે બધા પાસે આવ્યા, એમણે બેસીને તેઓને પૂછ્યું. ત્યારે શાસ્ત્રીઓ તથા ફરીસીઓ વ્યભિચારમાં પકડેલી એક સ્ત્રીને લાવે છે, અને તેને વચમાં ઊભી રાખીને તેઓ તેમને કહે છે, ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતા પકડાઈ છે. હવે મૂસાના નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે એવી સ્ત્રીઓને પથ્થરે મારવી, તો તેને તમે વિશે શું કહો છો? દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે માટે તેમનું પરીક્ષણ કરતા તેઓને એ પૂછ્યું. ઈસુએ નિશા વળીને જમીન પર આંગળીએ લખ્યું. તેઓએ તેમને પૂછ્યા કર્યું. ત્યારે તેમણે ઊભા થઈને તેમને કહ્યું, તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે. ફરી તેમને નીચા વળીને આંગળી વડે જમીન પર લખ્યું. તેઓએ સાંભળીને ગળાથી માંડીને એક પછી એક નીકળી ગયા, અને એકલા ઈસુ તથા વચમાં ઊભી રાખેલી સ્ત્રીને મૂકી ગયા. ત્યારે ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું, બહેન, તેઓ ક્યાં છે? કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેને કહ્યું, પ્રભુ, કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું, હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. હાલેલુયા.
આ બાબતમાં આપણને એક શબ્દ આવે છે, જે વચન આપણે વાંચ્યું છે, 5મું વચન લખેલું છે, હવે મૂસાના નિયમ શાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે તેવી સ્ત્રીઓને પથ્થર મારવી તો તમે તેને શું કહેશો? એ શા માટે કહે છે? કેમ કે આપણે જો લેવી વ્યવસ્થાની પુસ્તક કાઢીએ, લેવિટિક્સ જે પુસ્તક, કેમ કે ત્યાં મૂસાને એ બાબતો કહેવામાં આવી હતી અને મૂસાએ એ શાસ્ત્ર વચન લોકોને આપ્યું હતું કે જો તમારી મધ્યમાં કોઈ એવી સ્ત્રી, અહીંયા શું લખેલું કે સ્ત્રી, પણ જો મૂસાની પુસ્તક વાંચો ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની વાત થાય છે. હાલેલુયા. એટલા માટે કદાચ આપણે જોઈએ છે કે પ્રભુ યેસુ જે નીચે નમે છે અને પોતાની આંગળી વડે લખે છે, એ શું લખે છે કોઈની ખબર નથી. પણ જ્યારે તે લખતા હતા તે દરમિયાન જે આ શાસ્ત્રીઓ હતા, ફરીસીઓ હતા, તે ઘરડાથી લઈને યુવાન અને નાના બાળકો જે કંઈ હતા એ લોકો બધા ત્યાંથી ચાલતા જાય છે. તો શું એવું લખતા હશે પ્રભુ યેસુ કે એ લોકો ખાલી પ્રભુ યેસુ નીચે વળીને જમીનમાં લખે છે આંગળી વડે અને એ સમયે જ બધા લોકો ચાલતા થાય છે? કેમ કે પરમેશ્વર એ લોકોને કહે છે કે જો કોઈ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ઉઠાવીને તેને મારે, અને પછી પ્રભુ યેસુ આંગળીઓથી લખે છે અને લખતાની સાથે જ બધા લોકો ચાલતા ફરે. એ શું બાબત હશે? આપણે જાણવાની કોશિશ કરવી જોઈએ. કેમ કે કંઈક તો લખતા હશે ને, કે માત્ર લખવાથી જ બધા લોકો કંઈક લખતા હશે? એ રેફરન્સ નથી ક્યાંય બાઇબલની અંદર. મેં કોશિશ કરી શોધવાની કે શું લખતા હશે, પણ કંઈ છે નહીં. અને આપણે ખોટા દાવા ન કરાય, પણ આપણને એટલું ખબર હોવી જોઈએ કે મૂસાના નિયમમાં કંઈક લખેલું છે. તો મૂસાના નિયમની જે વાત કરે છે કે નિયમ શાસ્ત્રમાં લખેલું છે, મૂસાએ કહ્યું છે કે જે કોઈ વ્યભિચાર સ્ત્રી પકડાય એને પથ્થરથી મારી નાખવાની. તો તમે શું કહેશો? એ તો ચાહતા હતા કે પ્રભુ યેસુનું કોઈ એવું કોઈ પકડાય બાબતો કે જેથી કરીને આપણે એને દોષી ઠેરાવીએ અને આપણે એને પકડી પાડીએ. એ શાસ્ત્રીય ફરીસીઓ એના માટે પ્રશ્ન પૂછતા હતા, પણ પ્રભુ યેસુ ત્યાં કંઈક લખતા હતા. આજે આપણે પણ જોયું છે, આપણે પણ લોકો માટે આપણે વચનોથી કોટ કરીએ છીએ, વચનો આપણે લોકોને આપણે કહીએ છીએ કે ભાઈ વચન તારા માટે આ છે, વચન આપણને આમ કહે છે, તું આમ કર, તું તેમ કર, પણ આપણે એના રેફરન્સ પર જોવા જોઈએ જેથી કરીને આપણે પણ એવા શાસ્ત્રીય ફરીસી જેવા ના બનીએ. આપણે જોઈએ છે લેવી વ્યવસ્થા એનો 20મો અધ્યાય વચન 10. અને જ્યારે યહોવા દેવે જ્યારે મૂસાની જે આ વ્યવસ્થા આપેલી હતી ત્યારે યહોવા દેવે પણ એ પાટીની અંદર પોતાની આંગળીઓ લખી હતી. એનો રેફરન્સ જો તમારે જોતો હોય તો નિર્ગમનની પુસ્તક 31મો અધ્યાય હું તમને આપી દઉં. નિર્ગમન એક્સોડસ 31 18 વાંચીએ આપણે. નિર્ગમનની પુસ્તક 31મો અધ્યાય વચન 18. ગુજરાતીમાં વાંચી લે. નિર્ગમનની પુસ્તક 31મો અધ્યાય વચન 18. નિર્ગમન 31:18. સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત કરી તેની બે કરાર પાટી એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલા પાટીઓ આપી. હાલેલુયા. મૂસાને બે પાટીઓ આપેલી હતી, એમાં જે આજ્ઞાઓ લખેલી હતી, 10 આજ્ઞાઓ આપણે કહી છે, અને ઘણું બધું લખેલું, 10 આજ્ઞાઓ આપણને આપવામાં આવેલી છે. પણ એ પાટીમાં પણ એ સમય યહોવા દેવે પોતાની આંગળી વડે એ પાટીઓમાં લખ્યા અને મૂસાને આપી. અને એ જ મૂસાની વ્યવસ્થામાં લખેલું છે કે જે કોઈ વ્યભિચાર કરતી સ્ત્રી પણ મૂસા કેમ શાસ્ત્રમાં લખેલું છે. લેવી વ્યવસ્થા 20મો અધ્યાય વચન 10 વાંચીએ આપણે. અને પૂર્ણ નિયમ એનો 22મો અધ્યાય કાઢી રાખશું. પહેલા આપણે વાંચીએ લેવી વ્યવસ્થા 20મો અધ્યાય વચન. અને જે પુરુષ બીજા પુરુષની સ્ત્રીની સાથે જાર કર્મ કરે એટલે પોતાના પડોશીની સ્ત્રીની સાથે જાર કર્મ કરે તે જાર કર્મી તથા જાર કર્મણી બંને નિશ્ચય માન્યો છે. હાલેલુયા. લગભગ આ ઘણાની સમજમાં આવ્યું કે હાઈ ગુજરાતીમાં છે. જો જે જૂની કોઈ પાસે બાઇબલ હોય તેમાં વાંચે, અથવા હિન્દીમાં ઇઝી લખેલી છે, પ્લીઝ વાંચે. આમાં પરફેક્ટ લખેલું છે કે જે કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે અથવા પોતાની પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરે
તે વ્યભિચાર કરનાર સ્ત્રી અને પુરુષ બંનેને નક્કી માર્યા છે. હાલેલુયા. આ મૂસાના નિયમશાસ્ત્ર પરમેશ્વર યહોવા આપેલા હતા. તો એ અહીંયા પણ આપણે નવા કલમમાં જોઈએ છે કે જ્યારે એક શાસ્ત્રીય લોકો, ફરીસીઓ લોકો આ સ્ત્રીને પકડી લાવે છે અને પ્રભુ યેસુ પાસે જાય છે અને કહે છે કે મૂસાના નિયમમાં લખેલું છે, મૂસાના શાસ્ત્રમાં પણ આપેલું છે, હવે તમે કહો શું કરવું જોઈએ? ત્યારે પ્રભુ યેસુ કે જે કોઈ પાપ ન કર્યો હોય એ પહેલો પથ્થર ઉઠાવે. હાલેલુયા. અને જો આપણે વાંચીએ પૂર્ણ નિયમ, ગુજરાતીમાં પૂર્ણ નિયમ, ઇંગ્લિશમાં ડ્યુટરોનોમી ચેપ્ટર 22 વર્સ 22, 23, 24, 22, 23 અને 24 વાંચીએ. પૂર્ણ નિયમ 22 નું 22 ને 24. હા. કોઈ પરણેલી સ્ત્રીની સાથે વ્યભિચાર કરતો માલુમ પડે એટલે વ્યભિચાર કરનાર પુરુષ તથા સ્ત્રી બંને માર્યા છે. શ્રાદ્ધમાંથી કુંડાઈ દૂર કરવી. જો કોઈ કુંવારી કન્યા હોય પુરુષની સાથે સગાઈ કરેલી હોય, કોઈ બી જો પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે તો તમે તે બંનેને તે નગરના દરવાજા પાસે લાવીને તેઓને પથ્થરે મારી નાખો. કન્યાને એ માટે કે નગરમાં હોવા છતાં પણ તેને બૂમ પાડી નહીં, અને પુરુષ એ માટે કે તેને પોતાના પડોશીની સ્ત્રીની આબરૂ લીધી છે. એ રીતે તું તારી મધ્યથી ગુંડાઈ દૂર કર. હાલેલુયા. આ વચનને સમજવાની કોશિશ કરશો, કેમ કે આમાંથી આપણને કંઈક તર્ક મળે છે. કેમ કે પેલા લોકો એક સ્ત્રીને પ્રભુ યેસુ પાસે લાવે છે. હાલેલુયા. લાવે છે પ્રભુ યેસુ એ લોકોને કંઈક સમજાવવા માંગે છે કે મૂસા નિયમ તો અહીં લખેલું છે. કેમ કે તે સ્ત્રી સાથે કોઈક તો વ્યભિચાર કર્યો છે, કેમ કે આટલા બધા પુરુષો ભેગા થયેલા હતા શાસ્ત્રીય ફરીસીઓ, અને વ્યભિચાર કોઈ પુરુષ તો એ ઝુંડની અંદર, એ ગ્રુપની અંદર એવો કોઈ વ્યક્તિ હશે અથવા કોઈ પણ પુરુષો હશે એમાં કે એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો હશે. હાલેલુયા. એટલે કે કોઈ નામ તો દેતું નથી કે મેં વ્યભિચાર કર્યો. આપણે કહીએ તો આપણે કહીએ કે મેં વ્યભિચાર કર્યો નહીં. તો પ્રભુ યેસુને ખબર છે કે આ લોકો જે બોલે છે આ સ્ત્રી સાથે વ્યભિચાર થયો છે, તો આમાંથી કોઈ એક પુરુષ તો હશે જ, અથવા એક નહીં કર્યું હોય, ઘણા લોકો સાથે વ્યભિચાર થયો હશે, ઘણા પુરુષો સાથે આ સ્ત્રી સાથે વ્યભિચાર થયો હશે. તો જો કોઈ પાપ ન કર્યો હોય, સમજવાની કોશિશ કરો છો, સમજી શકો છો કે જો કોઈ પાપ કર્યો હોય તે પહેલા પથ્થર ઉઠાવે. એનો મતલબ કે પરમેશ્વર કંઈક લખતા હશે ત્યારે તે મૂસાના નિયમનું જ લખતા હશે, કે આજ્ઞામાં આ પણ લખેલું છે. આપણને ખબર નથી, પણ એ લોકો ખાલી જયારે પ્રભુ યેસુ લખવાની શરૂઆત કરે છે એ લખતાની સાથે તે લોકો ચાલતા થાય છે. એનો મતલબ કે એ લોકો ખબર પડી ગઈ કે ભાઈ નિયમમાં તો આ પણ લખેલું છે, નિયમ શાસ્ત્રમાં એ પણ લખેલું છે કે સ્ત્રી બંને અને પુરુષ બંનેને પકડવાના. જો બંને વ્યભિચાર કર્યો હોય બંનેને સામે લાવવાના, એ બંનેને પથ્થરથી મારી નાખવાના. શા માટે? કેમ કે તે સ્ત્રીએ એ નગરમાં હોવા છતાં કોઈને પુકાર ન કર્યો, બચાવો બચાવો કોઈ પુકાર ન કર્યો, અને તે પુરુષને પણ કે જેને બદનામ કરવામાં આવી સ્ત્રીને, એટલે બંનેને મારી નાખવાનું કહે છે. એટલે ત્યાં બતાવવામાં આવે છે પ્રભુ યેસુ કે અહીંયા એ પણ લખેલું છે. શું લખેલું છે? કે જે કોઈ વ્યભિચાર કરેલો હોય, સ્ત્રી હોય કે પુરુષ, કેમ કે સ્ત્રી સાથે કોઈ વ્યભિચાર તો કર્યો હશે, તો એ લોકો લઈને આવ્યા ને. તો વ્યભિચાર કરનાર કોણ છે? કેમ કે એ લોકો સામે આવે તો એને પણ દંડ નહીં, એને બી આ મૂસાના નિયમ પ્રમાણે એને પણ મારવો જોઈએ. એટલે કોઈ સામે આવતું નથી. પણ પ્રભુ યેસુ નવા કલમમાં શું કહે છે કે જો તમારા આંખથી જોવો છો અને એવા વિચાર બી કરો છો તો વ્યભિચાર થઈ ગયો. હાલેલુયા. આજે આ વચનને સમજવાની જરૂર છે. અને પ્રભુ યેસુ શું કહે છે આગળ વાંચીએ, યોહાનની સુવાર્તા એનો 10 અને 11 વાંચીએ છીએ આપણે. પ્રભુ યેસુ આ જગ્યા પર એ સ્ત્રીને દોષ મુક્ત કરે છે. હાલેલુયા. આપણે પોઈન્ટ ઉપર જશું, આપણે વચન ઉપર જશું, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવું. હાલેલુયા. જે સ્ત્રી હતી, જે આપણે ખબર છે 12 વર્ષની, જે લહુ બહતું હતું, લહુની પીડાઓ થતી હતી અને બંધ નહોતું થતું, એ સ્ત્રીનો એક વિશ્વાસ હતો અને એના વિશ્વાસ પ્રમાણે તેની સાથે થયું. હાલેલુયા. આજે આ સ્ત્રીને પણ એ મુક્ત કરવામાં આવે છે. પ્રભુ યેસુ એને ફ્રી કરે છે. આજે ઘણા લોકો આ પાપની અંદર છે, ઘણા લોકો તકલીફમાં છે, બીમારીમાં છે, પણ તમારો વિશ્વાસ પ્રમાણે મારી સાથે થશે. હાલેલુયા. આ સ્ત્રીને પ્રભુ યેસુ ફ્રી કરે છે. જે પાપ કર્યો હતો, લોકો જાહેર કરે છે કે આ સ્ત્રીએ પાપ કર્યો છે. આજે આપણને પણ લોકો કહે છે કે તે પાપ કર્યો છે, તે પાપ કર્યો છે, પણ આપણા પ્રભુ યેસુ મહાન છે. એવો કોઈ પુરુષ કે સ્ત્રી હોય અહીં બેઠેલા કે જેને પાપ ન કર્યો હોય. હાલેલુયા. એ પહેલો આંગળી ઉઠાવે અથવા એ પહેલો પથ્થર ઉઠાવે. પ્રભુ યેસુ હરેકને માફ કરે છે. 10 અને 11 વાંચીએ આપણે. યોહાન 8:10 અને 11. અને તેને પૂછ્યું, બહેન કેમ છે? પ્રભુ યેસુ તો એના લખવામાં તલ્લીન હતા, કેમ કે પરમેશ્વરને ખબર હતી કે આ લોકો સામે એ લોકો જે જવાબ આપે છે
એનો જવાબ હું એમને આપી દઉં. અને પ્રભુ ઈસુ પોતાની આંગળીઓ વડે લખવા લાગે છે અને એ લખતા લખતા ત્યાં ફરીસીઓ લોકો ચાલતા થઈ જાય છે. અને પ્રભુ ઈસુ ફરીથી ઉઠે છે અને એ સ્ત્રીને પૂછે છે કે આ લોકો ક્યાં ગયા? કોઈએ તને દોષી ઠરાવી નથી? તેણે કહ્યું કોઈ નહીં. ત્યારે ઈસુએ કહ્યું તને દોષિત નથી ઠરાવતો, ચાલી જા, હવેથી પાપ કરતી નથી. શું લખેલું છે? તેને કહ્યું પ્રભુને કહે કોઈ તને દોષિત ઠરાવી છે? તો તે સ્ત્રી કહે છે ના પ્રભુ, મને કોઈ દોષિત ઠરાવી નથી. અને પ્રભુ ઈસુ કહે છે કે હું પણ તને દોષિત ઠરાવતો નથી, આજથી તું પાપમાંથી ફ્રી છે. પણ શું લખેલું છે કે દોષિત ઠરાવી છે? શું લખ્યું કે હવે પછી ફરીથી પાપ કરીશ નહીં. હાલેલુયા. પ્રભુ ઈસુ આપણને ફ્રી કરે છે, પછી પાછો આપણે પાપ કરીએ છીએ તો તે આપણો પ્રોબ્લેમ છે. અને આપણે વારંવાર પાપ કરીએ છીએ તો પરમેશ્વર તો માફ કરે છે, દયાળુ છે. એ તો જ્યાં સુધી પૃથ્વી પર આવવાનું આગમન થતું નથી, સેકન્ડ કમિંગ, ત્યાં સુધી તે આપણને માફ કરશે. પણ એનો મતલબ એ નહીં કે આપણે નાની નાની ભૂલ કરીએ, નાના નાના પાપ કરીએ. આપણે જાણી જોઈને પાપ કરીએ, જાણતા આપણે પાપ થાય આપણે એને ભૂલી જાય. જ્યારે બી આપણે પાપનું સ્મરણ થાય છે, જે આપણે ભૂલો સ્વીકાર કરી લઈએ છીએ, આપણે કબૂલાત કરીએ છીએ, આપણા પરમેશ્વર આપણને માફ કરે છે. હાલેલુયા. કેમ કે આપણે કોઈને દોષી ઠરાવી શકતા નથી, કેમ કે પ્રભુ ઈસુ ખુદ આ સ્ત્રીને ફ્રી કરે છે. હાલેલુયા. ત્યાં પ્રભુ ઈસુએ કોઈ લેહન નથી કર્યું, માત્ર શબ્દ દ્વારા કે સ્ત્રી આ લોકો ક્યાં ગયા? કોઈએ તને દોષી ઠેરાવી છે? તે સ્ત્રીએ શું કહ્યું? ના પ્રભુ, કોઈએ નહીં. એના શબ્દમાં સામર્થ્ય છે. હાલેલુયા. એને કહી દીધું કે હા તું જા, હું પણ તને દોષિત ઠરાવતો નથી, હું પણ તને ફ્રી કરું છું, પણ હવે ફરીથી પાપ ના કરતી. હાલેલુયા. પછી તે સ્ત્રી ક્યારેય પાપ નથી કરતી. એ સ્ત્રીનું પછી ક્યારેય પાછું લખવામાં આવ્યું નથી કે ફરીથી એને પાપ કર્યો છે. હાલેલુયા. એટલા માટે તમને કહું છું કે આપણે શાસ્ત્રીય ફરીસી જેવું થવાનું નથી. પરમેશ્વરના વચન તમને ફ્રી કરે છે. કદાચ તમારા પર લેહન પ્રાર્થના થશે, એ તમને ફ્રી કરશે, પણ જો એ શબ્દ જે પરમેશ્વરના વચન છે, જે જીવિત વચન છે, એ તમારા હૃદયમાં આવી જશે, એ તમને હંમેશા ફ્રી રાખશે. હાલેલુયા. એનો મતલબ કે સ્ત્રીને પરમેશ્વરના વચન ઘૂસી ગયા કે હવે મેં તને ફ્રી કરી છે, આઝાદ કરી છે, હવે ફરીથી તું પાપ નહીં કરતી. એ વચન એને પકડી લીધું. હાલેલુયા. આજે વચન પરમેશ્વર આપણી સાથે વાત કરે છે કે આપણને ફ્રી કર્યા છે, પરમેશ્વરે આપણને આઝાદ કર્યા છે, પાપમાંથી મુક્ત કર્યા છે. હવે આપણે પાપ કરવાનું ના પાડે છે પરમેશ્વર. હાલેલુયા. તો આપણે શું કરીએ? પાપ વારંવાર કરીએ છીએ, પાપ વારંવાર કરીએ છીએ. હાલેલુયા. આપણે આગળ જોઈએ, યશાયાની પુસ્તક કાઢીએ. Isaiah chapter 53 verse 1 to 5. હજુ વચનમાં આવ્યો નથી. યશાયાની પુસ્તક 53મો અધ્યાય 1 થી 5. યશાયાનું પુસ્તક 53મો અધ્યાય 1 થી 5 આપણે વાંચીએ. આપણે જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે? તે તો તેની સન્મુખ વણગનાની પીઠે તથા સૂકી ભૂમિની જળની પીઠે ઉગ્યો. તેમનામાં કઈ સૌદય નહોતું ને લવાણ નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને સાહીએ. તે માણસોથી ધિક્કારેલો તથા તજેલો હતો, દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી, ને જેને આપણે મૂર્ખ અવલંબ ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો. તે આપણે તેમની કદર બીજી નહીં, પછી તેને આપણા દર્દ માથી લીધા છે ને આપણું દુઃખ વેઠ્યું છે. પણ આપણે તો તેને હર્ષેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા લીધે વિંધાયો, આપણે પાપને લીધે તે કચડાયો. આપણે શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેની શિક્ષા થઈ અને તેના છોડથી આપણે સાચા પણ મળ્યું. હાલેલુયા. ઇંગ્લિશ વાંચી લે પ્લીઝ. યશાયા chapter 53 verse 1 to 5. People reply, Who would have believed what we now report? We could have seen Lord's hands in this. It was the will of the Lord that his servant should grow like a plant to take a root in dry ground. He had no dignity or beauty to make us take notice of him. There was nothing attractive about him, nothing that would draw us to us. We despised
him and rejected him. He endures suffering and pain. No one would even look at him. We ignored him as if he were nothing. But he endures the suffering that should have been ours, the pain that we should have borne. All the while we thought that his suffering was punishment sent by God, but because of our sin he was wounded, beaten because of the evil within. We were healed by the punishment he suffered, made whole by the blows he received. Amen. આમેન. વચન યશાયા 53 નું આપણને બધાને વચન યાદ છે, આપણે ક્લેમ કરીએ છીએ. પરમેશ્વરે જગતને પ્રેમ કર્યો. યોહાનની સુવાર્તા આપણે વાંચીએ છીએ 3 અધ્યાય વચન 16 આપણને કહે છે કે પરમેશ્વરે જગતને પ્રેમ કર્યો, પોતાને એક દીકરો આપણને માટે આપ્યો, એટલે કે જગતને માટે આપ્યો. જે કોઈ એના પર વિશ્વાસ કરશે તે મળશે ને પણ અનંત જીવનને પ્રાપ્ત કરશે. હાલેલુયા. આ વચન જે શબ્દ છે તે જ આપણને હીલ કરી શકે છે, એ આપણને ચંગાઈ આપી શકે છે, તે આપણને પાપોમાંથી શ્રાપોમાંથી મુક્ત કરી શકે છે. હાલેલુયા. એટલા માટે આપણે કોઈ પણ વ્યક્તિને જોઈએ છે, આપણો સ્વભાવ બદલાવો છે, કેમ કે કોઈ પણ ધર્મી નથી, હરેકે પાપ કર્યો છે. જ્યારે આપણી સામે કોઈ પાપી વ્યક્તિ આવે છે તો આપણે એને એમ ના કહેવું છે કે તું પાપી છે, તે પાપ કર્યો છે. હા, આપણને ખબર છે કે એને પાપ કર્યો છે. જેમ શાસ્ત્રીય ફરીસીઓ એ સ્ત્રીને લઈને આવે છે, આપણે એવું નથી કરવાનું. કોઈ વ્યક્તિ આવે છે, કોઈ પાપ કર્યો છે, આપણને ખબર છે કે આ ભાઈ આ બેને પાપ કર્યો છે, વ્યભિચાર કર્યો છે, ગુનો કર્યો છે, મર્ડર કર્યું છે, ચોરી કરી છે, ગમે તે કર્યું હોય, ખોટું બોલ્યો છે, પણ આપણે એને એમ નથી કહેવાનું કે હા સમજાવવાનું છે. આપણે એના માટે પ્રાર્થના કરવાની છે, કેમ કે પરમેશ્વર જગતને પ્રેમ કર્યો છે, એ ભાઈની પર પ્રેમ કર્યો છે. પરમેશ્વર જગત માટે બલિદાન દીધું છે. હાલેલુયા. શું લખેલું છે વચનની અંદર? તે આપણા માટે ધિક્કાર્યો, આપણા ગુનાઓને લીધા, આપણા દુઃખો સહન કર્યા, તે આપણા માટે ઝાડ પર ટંગાયો. અને ગલાત્યા 3:13 શું કહે છે? ગલાત્યા 13 બધાની મોઢી યાદ છે. ખ્રિસ્ત આપણાથી સ્થાપિત થઈને નિયમ શાસ્ત્રના નિયમ પ્રમાણે તે ઝાડ પર ટંગાયો. અને લખેલું છે કે જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે તે શ્રાપિત છે. પ્રભુ યેસુ ખાલી આપણા માટે આખા જગતને માટે શ્રાપિત થઈ ગયા છે. તો આપણે કોઈને આંગળી સીધી શકતા નથી કે આ પાપી છે, આ પવિત્ર છે, આ અપવિત્ર છે. હાલેલુયા. આપણી નજર, આપણી દ્રષ્ટિ, આપણો સ્વભાવ પ્રભુ યેસુ જેવો થવો જોઈએ, આપણું જોવાનું પ્રભુ યેસુ જેવું થવું જોઈએ. હાલેલુયા. કેમ કે પરમેશ્વર કહ્યું છે કે હરેકને માફ કરે. પરમેશ્વર આપણને માફ કર્યા છે, આપણને છોડાવ્યા છે. કેમ કે એને આપણા માટે હરેક ગુના ક્રૂસ પર લઈ લીધા. ગલાત્યા 3:13, પહેલો પત્રસ 2:24. આ વચનને આપણે ઘોષણા કરવાની છે. હાલેલુયા. વાંચ્યું આપણે ગલાત્યા. ખ્રિસ્તે આપણે વતી સંત થઈને નિયમના શાપથી આપણને છોડાવી, કેમ કે એમ લખેલું છે જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલું છે એટલે શાપિત છે. હાલેલુયા. જે કોઈ ઝાડ પર ટંગાયેલું છે, કોણ ઝાડ પર ટંગાયેલું છે? પ્રભુ યેસુ મસીહ. આજે કોઈ જો શ્રાપમાં હોય, કે બંધનમાં હોય, કે તકલીફમાં હોય, કે બીમારીમાં હોય, તો એને હરેક પીડાવીને આપણા માટે લીધી છે ક્રૂસ પર, અને તે શ્રાપિત થઈ ગયા છે. હાલેલુયા. આ વચન આપણા જીવનની અંદર ઘોષણા કરવાની છે કે પ્રભુ યેસુ તમે મારા માટે શ્રાપિત થઈ ગયા છે, અને હરેક શ્રાપથી, હરેક બીમારીથી તમે મને છોડાવી છે, તમે મને છોડાયો છે. હાલેલુયા. આ વચનની મારા જીવનની અંદર હું ઘોષણા કરું છું. આ વચન તમને ફ્રી કરશે. હાલેલુયા. કોઈ પાછો તમારા માટે પ્રાર્થના કરશે, લે હે, એ તમે ફ્રી થઈ જશો. પણ કદાચ તમે પાછા ગુનામાં પડી શકો છો, પણ વચન જ્યાં તમારા જીવનની અંદર ઘૂસી જાય છે એ તમને હંમેશા ફ્રી રાખે છે. હાલેલુયા. પણ એ તમારા પર ડિપેન્ડ છે કે તમારો વિશ્વાસ કેવો છે. હાલેલુયા. પહેલો પત્રસ 2:24. પત્રસ 2:24. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા. લાકડા પર પોતે પોતાના આપણા શરીરો. વિચાર કરો કે પ્રભુ યેસુ કહેવામાં આવે છે, લખવામાં આવેલું છે, હિસ્ટ્રી જોઈએ તો, કે જે ક્રૂસ હતો લગભગ એનો 100 કિલોથી વધારે વજન હતો. કેટલો? 100 કિલોથી વધારે વજન હતો. એ પોતે આપણા માટે ઉપર લે છે, અને પાછા એ લઈને ક્યાં જાય છે? ગોલગથા પર્વત પર. અને ત્યાં પાછા ઉપર આપણા માટે ચડે છે, હાથ પગમાં ખીલા ઠોકાવે છે. કોના માટે? આપણા માટે. આપણા જે દુઃખ છે એને સહન કર્યા. આપણી જે બીમારી છે એ પોતાના પર લીધી, એને કોળા ખાધા, 39 કોળા ખાધા. એક કોળાથી આપણે એક બીમારી સાફ થાય છે. હાલેલુયા. આપણા જે શ્રાપો છે, આપણા જે પાપો છે તે પોતે માથા પર લઈ લીધા. હાલેલુયા. અને એવો લહુ લુહાણ થઈ ગયો કે એની દશા એવી હતી કે કઈ ઓળખાતા ન હતા. લોકો એને ધિક્કાર્યો, એને ઇનકાર કર્યો, એને પરમેશ્વરને વારે કર્યો છે કે આને આ દશા થવી જોઈએ. લોકો એના વિરુદ્ધમાં બોલવા લાગ્યા, પણ તે આપણા માટે કરતા હતા. હાલેલુયા.
અને એના કોળા ખાવાથી આપણને સાજાપણું મળ્યું છે. હાલેલુયા. જો તમે આ વિશ્વાસ કરો છો, તમારા વિશ્વાસ ઉપર ડિપેન્ડ છે કે તમારો વિશ્વાસ કેટલો છે. આપણે આગળ જોશું, તમારા વિશ્વાસ પ્રમાણે તમારી સાથે થાય. હાલેલુયા. જેવો તમારો વિશ્વાસ છે એવી તમને સાજાપણું મળશે, એવો તમારા જીવનમાં બદલાવ થશે, તમારા પરિવારની અંદર બદલાવ થશે. હાલેલુયા. આગળ કમ્પ્લીટ કરે પ્લીઝ. આપણા પાપ તેને માથે લીધા, જેથી આપણે પાપો સંબંધિત મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધિત જીવીએ. તેના ઘાવથી તમે સાજા થયા. હાલેલુયા. એ આપણા માટે મરી ગયા ક્રુસ પર, જેથી કરીને આપણે જીવી શકીએ. હાલેલુયા. આપણું જે હંમેશાનું મૃત્યુ હતું તે પોતે ક્રુસ પર લઈ લીધું, જેથી કરીને આપણને અનંત જીવન મળે. પરમેશ્વર આપણા પર આટલો પ્રેમ કર્યો જગત પર કે એકનો એક દીકરો આપ્યો. જે કોઈ પર વિશ્વાસ કરે છે તે મરણ પામશે ને પણ જીવિત રહેશે. હાલેલુયા. આપણે મરણને પણ તેને ક્રુસ પર લઈ લીધું, જેથી કરીને આપણે જીવિત રહીએ. આપણા સઘળા પાપો લઈ લીધા, આપણી સઘળી બીમારી તેને લઈ લીધી. હાલેલુયા. હવે આપણે પોઈન્ટ પર આવીએ, તમારા વિશ્વાસ પ્રમાણે તમારી સાથે થાવો. આપણે કાઢીએ માથીની સુવાર્તા 9મો અધ્યાય. માથીની સુવાર્તા 9મો અધ્યાય. વચન 27. માંથી 9:27. અને ઈસુ ત્યાંથી જતો હતો, તેવામાં બે આંધળા તેની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા. શું લખેલું છે કે પ્રભુ ઈસુ જઈ રહ્યા હતા અને જે બે વ્યક્તિ આંધળા હતા તે પ્રભુ ઈસુને રાડો પાડે છે, બૂમો પાડવા લાગે છે. કે ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. હા, આગળ વાંચો 28. અને ઘરમાં તે આવ્યો, ત્યારે તે આંધળા તેની પાસે આવ્યા. અને ઈસુએ તેઓને કહે છે કે હું એ ફરી કરી શકું છું. જો આ જે વચન વાંચે તે યાદ રાખજો. પ્રભુ ઈસુ એ બે આંધળાઓને કહે છે કે શું હું આ કરી શકું છું? પ્રશ્ન છે, ક્વેશ્ચન માર્ક. આજે તમને બી પ્રશ્ન પ્રભુ ઈસુ એ જ જવાબ પૂછે છે. પ્રશ્ન કે શું હું તમારા જીવનમાં કરી શકું છું? તમને એવો વિશ્વાસ છે? કેમ કે માણસને માટે અશક્ય છે પણ પરમેશ્વર માટે સઘળું શક્ય છે. હાલેલુયા. આજે પરમેશ્વર જે શબ્દ બોલે છે એના પર આપણે ધ્યાન રાખવાનું છે. આજે પરમેશ્વર તમારી સાથે વાત કરે છે કે શું આ હું કરી શકું છું? પ્લીઝ, હું એ કરી શકું છું. એવો તમને વિશ્વાસ છે? શું એવો તમને આજે વિશ્વાસ છે કે પરમેશ્વર તમારા જીવનમાં કામ કરવા માટે જઈ રહ્યા છે? તમને આ બીમારીમાં સાજાપણું આપવા માટે જઈ રહ્યા છે? તમારા બગડેલા કામો બદલાવવા માટે જઈ રહ્યા છે? તમારી પરિસ્થિતિ જે શેતાને બગાડે છે સુધારવા માટે જઈ રહ્યા છે? જે શેતાન ચોરી ગયા છે તમને પાછો આપવા માટે જઈ રહ્યા છે? હવે તમારા વિશ્વાસ ઉપર ડિપેન્ડ છે કે તમે કેવો વિશ્વાસ કરો છો. એટલા માટે મેં શરૂઆતમાં તમને એ હાઇલાઇટ આપી કે જ્યારે તમે ક્યાંય પણ જાઓ દુનિયાના કોઈ પણ ખોળામાં, તો પહેલા આપણે પરમેશ્વરને પહેલું સ્થાન આપવાનું. જે સન્ડે તમે નક્કી કર્યો છે, પ્લીઝ મારી રિક્વેસ્ટ છે, હા, તમે જ્યારે ટ્રાવેલિંગમાં હોય છે, કોઈ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હોય છે, અથવા આપણે બાઇબલ સ્ટડીમાં શીખ્યા છે કે જો આપણી પત્ની એકદમ બીમાર છે, એને મારી જરૂર છે, પતિની જરૂર છે, હોસ્પિટલમાં છે, એની કોઈ દેખરેખ કરવાનું નથી, તો આપણે પહેલા પરમેશ્વરને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ છીએ. પણ મારી પત્ની સાથે રહેવું છે, અથવા પત્નીએ પોતાના પતિ સાથે રહેવું છે, અથવા મા બાપે પોતાના બાળકો પાસે રહેવું જરૂરી છે. પણ જો તે આપણે જો જઈ શકતા હોય એને લઈને સાથે, તો આપણે લઈને પણ સાથે જવું છે, જેથી કરીને ત્યાં પરમેશ્વરનો અનુગ્રહ ત્યાં હોય છે, તેની ઉપસ્થિતિ હોય છે, તેની પ્રેઝન્સ હોય છે. એ પ્રેઝન્સમાં આપણને ત્યાં પરમેશ્વર નવું જીવન આપે છે. હાલેલુયા. આપણા જીવનમાં અદ્ભુત કામ કરે છે, આપણી ચિંતાઓ તે લઈ લે છે. એટલા માટે મારે તમને રિક્વેસ્ટ છે કે ક્યાંય પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ તો તમે ફર્સ્ટ પ્રાયોરિટી પરમેશ્વરનો જે સમય નક્કી કર્યો છે એમાં તમે જવાની કોશિશ કરો. કેમ કે તમે જે બીજી જગ્યાએ જશો તે ફર્સ્ટ પ્રાયોરિટી તમારી નથી, તે સેકન્ડ પ્રાયોરિટી છે. તમારા ગામના લોકોના જે કંઈ તમારા પરિવારની અંદર જે કંઈ લગ્ન પ્રસંગ છે, કોઈ પણ એવો સારો પ્રસંગ છે કે તમને એમ લાગે કે મારા અહીંયા રહેવું પડશે, કેમ કે કદાચ નહીં રહીશ તો તેને દુઃખ લાગશે, પણ એનાથી વિશેષ પરમેશ્વર જ્યારે દુઃખી થશે તો શું થશે? કેમ કે તમને અનંત જીવન પરમેશ્વર આપનાર છે. તમને સહી સલામતી લંડનથી ઇન્ડિયા લઈ જવા માટે પરમેશ્વર તમને સહાય કરે છે, અને તમે ત્યાં જઈને તમે આખો પરિવર્તન થઈ જાય છે તમારા જીવનની અંદર. એટલે પહેલા હું કહેતો ને કે ભાઈ બાઇબલને તમે પેટીમાં મૂકી દો છો કે ભાઈ પછી જોયું જાય છે, અથવા લઈ જાવ છો તો તમે તમારા બેગમાંથી કાઢો છો, કેમ કે સામાન કાઢો એટલે કાઢો તો ખરા, અથવા હેન્ડ બેગમાં હોય તો તમે એ બેગ તો પછી તમે કંઈ ફરવા જાઓ એટલે એમાં તો બાઇબલ ના હોય, કાં તમારા બેડ ઉપર પડી હોય, કાં તમારા ટેબલ પર પડી હોય, પણ તે ત્યાં જ હોય. પાછા 4 અઠવાડિયા થાય એટલે પાછી બેગમાં નક્કી આપણે એ પાછા જાય, પછી પાછા જાય, પાછળ પ્રાર્થના કરજો મારા માટે, અમે ઇન્ડિયા લંડન ચાલ્યા.
તો આપણો પરમેશ્વર ઠઠ્ઠા મસ્કરી વાળો પરમેશ્વર નથી. હાલેલુયા. પરમેશ્વરની મજાક ના કરવી જોઈએ આપણે. આપણને ખબર નથી કે આપણે કઈ રીતના મજાક કરીએ છીએ, પણ આપણા જીવન દ્વારા ક્યાંય ને ક્યાંય પરમેશ્વરની મસ્કરી થતી હોય છે. હાલેલુયા. આપણે આજે વિશ્વાસ તો કરીએ છીએ કે હા, પરમેશ્વર મારા જીવનમાં અદ્ભુત કામ કરવા માટે જઈ રહ્યા છે. હું વિશ્વાસ કરું છું. હા, હું વિશ્વાસ કરું છું. હા, પરમેશ્વર તમે કરી શકો છો. પરમેશ્વર 100% કરે છે. પણ પરમેશ્વરની એટલી સામર્થ્ય, કેમ કે તે સર્વશક્તિમાન છે, તે સર્વ સામર્થ્ય પરમેશ્વર છે. પણ પરમેશ્વર તેની સામર્થ્ય દ્વારા કામ નથી કરતા. વચનનું ધ્યાન રાખજો. પરમેશ્વર તમારા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે. એની સામર્થ્ય એટલી છે કે આખું કાયનાત બનાવી નાખી, આખી સૃષ્ટિને સર્જન કર્યું. એ સામર્થ્ય પરમેશ્વર છે, પણ તમારા વિશ્વાસ પ્રમાણે એ તમારા જીવનમાં કરે છે. તમે જેવો વિશ્વાસ કરશો એટલું જ કામ કરશે. એની સામર્થ્ય એટલી છે કે બહુ મોટું કામ કરી શકે, પણ તમારો મોટો વિશ્વાસ પણ હોવો જોઈએ. હાલેલુયા. વાંચીએ આપણે. એવો તમે વિશ્વાસ છે શું? તેમાં તેને કહે છે કે હા પ્રભુ. હા, બંધીશ પણ ત્યારે તે તેઓની આંખોને પકડીને કહે છે કે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ. હાલેલુયા. જેવો તમારો વિશ્વાસ છે તેવું તમારે જીવન થાઓ. પ્રભુ યેસુ મસીહ તે બે આંધળાઓને પૂછે છે. આમ ઇમ્પોર્ટન્ટ એ છે, એ જે પ્રશ્ન પૂછે છે તે ઇમ્પોર્ટન્ટ આપણા જીવનની અંદર છે. હાલેલુયા. આજે ઘણી વખત આપણને સંપૂર્ણ ચંગાઈ મળતી નથી, કેમ કે આપણો વિશ્વાસ સંપૂર્ણ કેટલો હોય છે? નાનકડો હોય છે. એટલો જ આપણને વિશ્વાસ હોય છે, એટલું જ આપણે જીવનમાં કામ કરે છે. આપણો જો સંપૂર્ણ વિશ્વાસ મોટો હોય તો તે મોટું કામ કરે છે. આ જે પ્રભુ યેસુ મસીહ આ બે આંધળાઓને પૂછે છે અને મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે, અને એ જ્યારે જાય છે ત્યારે એ બે આંધળાઓને કહે છે કે શું હું કરી શકું તેવો તમને વિશ્વાસ છે? અને કહે છે કે હા પ્રભુ યેસુ, અમને વિશ્વાસ છે. અને પ્રભુ યેસુ એ લોકોને માટે ત્યાં કહે છે કે તમે આજે દેખતા થઈ જાઓ. એ દેખતા થઈ જાય છે. હાલેલુયા. હવે પ્રશ્ન એ છે, આપણે જાણવાની બાબત એ છે કે તમારી ક્ષમતા કેટલી છે પરમેશ્વર પાસે માંગવાની. કેમ કે માથેની શું વાર્તા 7 નું 7 આપણને શું કહે છે? વાંચે, માંગો તો મળશે. હવે તમે કેવી રીતના માંગો છો? હવે માંગવાની પણ પદ્ધતિ આપણને બતાવે છે પરમેશ્વર. કેમ કે જો તમે એવું કઈ માંગશો કે તમારા ભોગ વિલાસ માટે, તમારી લાલચના માટે, તમારા જીવન જરૂરિયાત પૂરી કરવા માટે, તમારા પોતાના માટે કઈ માંગશો જે પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધ છે, તો તે તમને નહીં મળશે. તમારો વિશ્વાસ તો 100% છે. તમે કહો છો પરમેશ્વર, હા પરમેશ્વર તમે આ કામ કરી શકો છો, પણ જે તમે માંગો છો એ શું તમે તમારા ભોગ વિલાસ માટે છે? તો પરમેશ્વર તમારા જીવનનું કામ નહીં કરશે. કેમ કે પરમેશ્વર તમારા હૃદયને જાણે છે, તમારા મનોની પરખના પરમેશ્વર છે. તમારી શું ઈચ્છા છે પરમેશ્વર પહેલેથી ખબર છે. એ તમારા માંગતા પહેલા આપનાર એ સામર્થ્ય પરમેશ્વર છે. હાલેલુયા. માથી 7 નું 7. માંગો તો તમને મળશે, શોધો તો તમને જડશે, ખડખડાવો તો તમારો માટે ઉઘાડશે. પરમેશ્વર માંગવાનું કહે છે. માંગો તો તમને મળશે. 100% આપણને કહે છે, પરમેશ્વર કહે છે કે માંગો. અને એ પણ વિશ્વાસ રાખો કે શું તમે જે માંગો છો તે પરમેશ્વર આપી શકે છે તમને. પરમેશ્વર તમને પૂછે છે શું તમે જે કઈ માંગો છો તેમને પરમેશ્વર આપવા તૈયાર છે, પણ તમે વિશ્વાસ કરો છો કે તે પરમેશ્વર આપી શકે છે? હા, આપી શકે છે, કેમ કે તમારો વિશ્વાસ છે. એ સામર્થ્ય પરમેશ્વર છે, એ તમને સગળું આપવા માટે તૈયાર છે, પણ તમારા વિશ્વાસ પ્રમાણે થાઓ. જે બે આંધળા લોકો હતા, પરમેશ્વર પર વિશ્વાસ પૂર્ણ કર્યો. જ્યાં પ્રભુ એને પ્રશ્ન પૂછ્યો, તમે હા કહ્યું. આજે શું છે? આજે આપણે કલ્પના કરીએ. જેમ આપણે માથીનું 9મો અધ્યાય 29મું વચન પાછું વાંચીએ. આપણે વચન વાંચ્યું. આપણે માથી ત્યારે તે તેઓને આંખોને અકડીને કહે છે કે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ. અને તે સાજા થઈ ગયા. હાલેલુયા. પરમેશ્વરે કોઈ પક્ષપાત ન કર્યો. પરમેશ્વર બંનેને સેમ, બંનેને બે આંખો હોય, બંનેમાં સાજા પડે. પણ તમે કલ્પના કરો, તમે વિચાર કરો કે પ્રભુ યેસુ તે એક આંધળા પાસે જાય છે અને આંધળો વ્યક્તિ કહે છે કે પ્રભુ યેસુ મને સાજા પણ આપો. અને પ્રભુ યેસુ કહે છે કે શું હું આ કરી શકું છું? તો એ વ્યક્તિને શું થાય કે હા પ્રભુ તમે કરી શકો. અને એમ કહે કે પ્રભુ મારે એક આંખ ખોલશો તો પણ મારા માટે ઇનફ છે, કેમ કે એક આંખથી પણ હું દુનિયાને જોઈ શકીશ અને હું જીવન જીવી શકીશ. આટલો વિશ્વાસ. પ્રભુ એને કહે કે હા તારા માટે આટલું થઈ ગયું. એક આંખ ખુલી ગઈ. કલ્પના કરો, એને એક આંખ ખુલી ગઈ, એ ખુશ થઈ ગયો, હું તો દેખતો થઈ ગયો મસ્ત. એક આંખ પર ખુલી ગઈ ને,
એનો વિશ્વાસ કેટલો હતો? નાનકડો. પ્રશ્ન પૂછે છે કે શું હું કરી શકું છું? એ પ્રશ્ન પૂછે છે, પણ તે વ્યક્તિ સમજી શક્યો નહીં. કલ્પના કરો, એને કહ્યું, પરમેશ્વર મને પૂછ્યું છે, હા પરમેશ્વર તો કરી શકે છે, એટલા માટે તે પુકારે છે, હે દાઉદના દીકરા, મને સાજાપણું આપ, ચંગાઈ આપ. અને પ્રશ્ન પૂછે છે કે શું હું આ કરી શકું છું? આ પ્રશ્ન પૂછે છે જ્યારે પ્રભુ યેસુ, ત્યારે વિશ્વાસ હોવો જોઈએ કે હા, તે તો સર્વ સામર્થ્ય પરમેશ્વર છે, તે કરી શકે છે. અને ખાલી કે હા હું વિશ્વાસ કરું છું, તમે કરી શકો છો, તો એ બંને આંખ ખુલી જાય. પણ આ વ્યક્તિએ શું, કલ્પના કરો કે એને એક આંખ ખોલી, કેમ કે એને એટલું હતું કે બસ મને સાજાપણું મળી જાય એટલું ઇનફ છે, મારે એક આંખ ખુલી જાય તો ઇનફ છે. આજે ઘણા આપણી મધ્યમાં એવા લોકો છે કે મસ્ત મારા જીવનમાં જે તકલીફ છે દૂર થઈ જાય છે, પછી બધું હું જોઈ જઈશ, મારું એક કામ છે થઈ ગયું ને પછી કઈ વાંધો નથી, ટેન્શન નથી. પણ પરમેશ્વર તમારા જીવનમાં અદ્ભુત કામ કરવા માટે જઈ રહ્યા છે. હાલેલુયા. એ એક કામ નહીં, એ તમારા હજારો કામ કરવા માટે જઈ રહ્યા છે. હાલેલુયા. હવે કલ્પના કરો કે આગળ જતા બીજો એક આંધળો મળે છે, પરમેશ્વર પાસે એ પણ જાય છે અને પરમેશ્વરને કહે છે, પરમેશ્વર મને સાજાપણું આપો. પરમેશ્વર એને પણ એમ કહે છે કે શું તું વિશ્વાસ કરે છે કે હું કરી શકું છું? અને તે વ્યક્તિ પૂરો સંપૂર્ણ વિશ્વાસ કરે છે કે હા પ્રભુ યેસુ, તમે કરી શકો છો, કેમ કે માણસને માટે શક્ય છે પણ પરમેશ્વર માટે શક્ય છે. હાલેલુયા. માણસને માટે અશક્ય છે પણ તે પરમેશ્વરને માટે શક્ય છે, અને હું વિશ્વાસ કરું છું. અને પ્રભુ યેસુ કહે છે કે જા, તો આથી દેખતો થઈ ગયો અને બંને આંખે ખુલી ગઈ. હવે કલ્પના કરો કે એ બંને બે આંધળા હતા, એ બંને એકબીજાને મળે છે. વિચાર કરો, બંને એકબીજાને મળે છે, તો જે એક આંખ ખુલી તો એને શું લાગશે કે પ્રભુ યેસુ મારી સાથે પક્ષપાત કર્યો? શું પ્રભુ યેસુને પક્ષપાત કર્યો હતો? વચન બંને માટે સેમ છે. આજે વચન આપણા માટે સેમ છે, બધા માટે, આ બેઠેલા હરેક માટે, જે લોકો સાંભળે છે એના માટે પણ, ઓનલાઈન સાંભળે છે એના માટે પણ વચન પરમેશ્વરનું બધા માટે સન્માન છે. પરમેશ્વર કોઈને પક્ષપાત કરતો નથી. પણ તે વ્યક્તિએ શું કહ્યું કે મને ખાલી એક આંખ ખોલી છે તો ઇનફ છે, બાકી પછી જોઈ જાય, હું જીવી શકીશ, બસ ઇનફ છે. પણ તે તો સર્વ સામર્થ્ય પરમેશ્વર છે, તે શક્તિશાળી પરમેશ્વર છે, તે કાયનાતને બનાવનાર પરમેશ્વર છે, તે બધું જ કરી શકે છે. ખાલી એને બોલવાનું કે હા પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું, તમારા માટે સગળું શક્ય છે. હાલેલુયા. પરમેશ્વર કોઈને પક્ષપાત કરતો નથી. પણ પેલા એક આંખ ખુલે છે, થતું છે કે પ્રભુ યેસુએ કદાચ મારી સાથે પક્ષપાત કરી લાગે છે. પણ જયારે એ કહે છે કે તારી કેમ બંને આંખો ખુલી ગઈ? કેમ કે પૂછો ને, હવે સપોઝ કે એક આંખ ખુલી ગઈ, બંને સેમ જ એક જ પરમેશ્વર કામ કર્યું છે, અને એકની બે આંખ ખોલી રાખી છે, એકની એક આંખ ખોલી રાખી છે, એટલે બે એક આંખ વાળું પૂછો ને, ભાઈ તારી કેમ બે આંખ ખુલી ગઈ? તમારા વિશ્વાસમાં ડિફરન્સ છે. જે બે આંખ ખુલી ગઈ એનો વિશ્વાસ સંપૂર્ણ વિશ્વાસ હતો, એનો ભરોસો સંપૂર્ણ પરમેશ્વર પર હતો કે એ જે પૂછ્યું છે અને જે કહે છે એ 100% થશે. અને જે બીજો એક આંખ ખુલે એનો આટલો જ વિશ્વાસ હતો કે પ્રભુ યેસુ, હા મને વિશ્વાસ છે, તમે એક આંખ બી ખોલી નાખ્યો ને તો મારા માટે ઇનફ છે. આજે આપણે પણ એવું ઘણી વખત કરીએ છીએ કે પ્રભુ યેસુ એક ખાલી કામ કરી નાખો ને પછી તો હું જોઈ જાય, પછી હું કોઈ દિવસ આવું નહીં કરીશ, પછી આવું તેમ નહીં કરીશ, હું પછી આમ જ કરીશ. પણ પરમેશ્વર તે સમય જે કામ પૂર્ણ કરે છે. હાલેલુયા. પરમેશ્વર કોઈનો પક્ષપાત કરતા નથી. હાલેલુયા. આપણે આગળ જોઈએ, બીજું એક દ્રષ્ટાંત જોઈએ. આપણે એક સિમ્પલ ઉદાહરણ છે, આપણે આ વચનને સમજવાની કોશિશ કરશું કે તમારા વિશ્વાસ પ્રમાણે તમારી સાથે થાઓ. હાલેલુયા. પ્રભુ યેસુ આપણે વાંચ્યું યશાયા 53 ની અંદર 1 થી લઈને 5 સુધી આપણે વચન વાંચ્યું. એ વચન તમારી સાથે કામ કરે છે આજે. હાલેલુયા. આજે તમારે બીમારીઓ છે, તમારી અંદર માથાનો દુખાવો છે, જે કોઈ તકલીફો છે, એ વચન તમારા જીવનમાં કામ કરશે, પણ તમારા વિશ્વાસ પ્રમાણે થશે. હાલેલુયા. તમે જે પ્રમાણે પરમેશ્વર પાસે જશો અને જે તમે માંગશો તે થશે. હાલેલુયા. હવે તમે બીજું આપણે ઉદાહરણ જોઈએ, એક સિમ્પલ ઉદાહરણ છે. કલ્પના કરો, પરમેશ્વર એક જગ્યા પર, એટલે કે એક ગામની અંદર અથવા એક શહેરની અંદર ખૂબ વરસાદ પડે છે. બે વ્યક્તિ હોય છે, બંનેના ઘરમાંથી પાણી, એટલે કે છત ઉપરથી પાણી પડે છે, પણ એક વ્યક્તિ છે તે ખાલી એક જગ લઈને જાય છે અને પોતાને, આપણે જોઈએ છે ગામડામાં, આપણે ખબર છે કે પહેલા આપણા ઘરોને આગળ આપણે તગારા મૂકી દેતા, ટીપણા મૂકી દેતા, કંઈક મૂકી દેતા પાણી ભરવા માટે. આ વ્યક્તિ પણ વરસાદ પડે છે એટલે એક વ્યક્તિ છે તે એક નાનું જગ લઈને તે પોતે ઘરને આગળ મૂકે છે, પાણી પડે છે ત્યાં. અને જે બીજો વ્યક્તિ છે એ પોતે ડોલ લઈને મૂકે છે. શું લઈને? ડોલ લઈને મૂકે છે, કેમ કે તે ગામની અંદર પાણીની અછત હતી. એ આ સિમ્પલ ઉદાહરણ છે. આપણે સમજવાની કોશિશ કરશું કે તમારો વિશ્વાસ કેટલો છે. પેલો જે જગ છે એ પણ એનો સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જગમાં પાણી પડશે અને હું પાણી પી શકીશ અને આ પાણી મને કામ લાગશે. જે ડોલ મૂકે છે એનો પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે વરસાદ પડી રહ્યો છે અને વરસાદ આવશે અને મારા ડોલમાં પાણી ભેગું થશે, એનાથી હું પાણી પી શકીશ અને હું મારા કામમાં લાવી શકીશ. હાલેલુયા.
એ બંનેનો સંપૂર્ણ વિશ્વાસ છે, પણ કેટલો વિશ્વાસ છે એ આપણે જોવાની જરૂર છે. એ બંને વ્યક્તિએ એક જગ મૂક્યો છે કે ડોલ મૂકી છે. વરસાદ તો સેમ પડે છે, પક્ષાપક્ષી નથી છે, પક્ષાપક્ષી નહીં. શું મારા ઘરે ઓછો વરસાદ બીજાના ઘરે ફૂલ વરસાદ પડશે પરમેશ્વર? નહીં. એવી રીતે વચન છે, વચન સગડા માટે સરખું જ છે, બાઇબલ એક જ છે. શું અલગ અલગ બાઇબલ આપણને આપેલી છે? નહીં ને. વચન આપણા બધા માટે સેમ છે. પણ તમે એમાં જગથી ભરો છો કે ભાઈ ડોલથી ભરો છો, ડિપેન્ડ તમારા પર છે. વિશ્વાસ તમને સંપૂર્ણ છે. હવે તમે જગ લઈને જશો તો જગ જેટલો જ વિશ્વાસ છે તમારો. એનો અર્થ કે તમને ખાલી આટલો સંપૂર્ણ વિશ્વાસ છે, અને જો તમે ડોલ લઈને જશો તો તમે ડોલ જેટલો સંપૂર્ણ વિશ્વાસ છે. હવે બંને વ્યક્તિ પાણી તો ભરી લીધું, પછી જયારે પેલો ભાઈ પૂછે કે ભાઈ તારામાં કેમ વધારે પાણી છે ડોલમાં? તો સિમ્પલ છે કે ભાઈ તું તારા ઘરે નાનકડું જગ મૂક્યું હતું ને મેં મારા ઘરે ડોલ મૂકી હતી. હાલેલુયા. પરમેશ્વર કોઈનો પક્ષપાત કરતા નથી. એ જ્યાં વરસાદ આપે છે તો સરખો વરસાદ આપે છે. તમને આશીર્વાદ આપે છે તો સરખો આશીર્વાદ આપે છે. હાલેલુયા. એફેસનો પત્ર Ephesians chapter 1 verse 3 ઇંગ્લિશ અને ગુજરાતી વાંચી લે. એફેસનો પત્ર 1:3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુતિ હો, તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદ કર્યા છે. હાલેલુયા. શું લખેલું છે? શું લખેલું છે? કે આપણા સ્વર્ગીય સ્થાનમાં દરેક આત્મિક આશીર્વાદ, દરેક આશીર્વાદથી આપણને આશીર્વાદ કર્યા છે. તો પછી આપણે શેની રાહ જોવાની છે? એ આશીર્વાદ આપણે લેવાના છે. હવે તમારા પર ડિપેન્ડ છે કે હું જગ લઈને આશીર્વાદ લેવા જાઉં કે હું ડોલ લઈને આશીર્વાદ લેવા જાઉં. હાલેલુયા. તમારું જે વિશ્વાસનું જે સ્તર લેવલ છે એ તમારા પર ડિપેન્ડ કરે છે. પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી સગળો આશીર્વાદથી આપણને આશીર્વાદ કર્યા છે. આગળ કે લખ્યું છે તો પૂરું થઈ ગયું. હવે તમારા પર ડિપેન્ડ છે કે તમારા વિશ્વાસ પ્રમાણે તમારી સાથે થાઓ. પરમેશ્વર કોઈ દિવસ કોઈનો પક્ષપાત કરતા નથી. તે સરખું જ આપણને આશીર્વાદ આપે છે. તેને ઓલરેડી સ્વર્ગમાંથી આશીષને રિલીઝ કરી દીધી છે. એ વરસાદને વરસાવી રહ્યા છે. હવે તમે વરસાદની કઈ રીતના તમે ભરવા માટે જઈ રહ્યા છો? શું તમારી પાસે એક નાનું પાત્ર છે તો તમારો આટલો જ વિશ્વાસ છે? એ સંપૂર્ણ તમે વિશ્વાસ ગણો. તમારી પાસે મોટો ટબ છે, આટલો જ તમારો વિશ્વાસ છે. હાલેલુયા. પ્રભુ ઈસુ સર્વ સામર્થ્ય પરમેશ્વર છે, જેનાથી કાયનાત બનાવી છે. એ ઈશ્વરે આપણે આશીર્વાદ આપ્યા છે. પણ જે તે પ્રશ્ન પૂછે છે કે શું હું તમારા જીવનમાં આ કામ કરી શકું છું? પ્રશ્ન પૂછે કે હા પરમેશ્વર તમે કરી શકો છો. કેમ કે શું લખેલું છે માથીની અંદર 19:26? કેમ કે માણસને માટે અશક્ય છે. હાલેલુયા. માણસ પક્ષાપક્ષી કરી શકે છે, માણસ આપણી સાથે ભેદભાવ કરી શકે છે, પણ ઈશ્વર કરતો નથી. કેમ કે આપણને બનાવ્યા છે ઈશ્વરે. હાલેલુયા. આપણે સગડા એના દીકરા દીકરીઓ છે. આપણને સ્વર્ગમાંથી હરેક આશીર્વાદ આપણને આપ્યા છે. એટલા માટે લખેલું છે કે પરમેશ્વર માટે કોઈ પણ કામ અશક્ય નથી. હાલેલુયા. માંથી 19:24 પણ ઈશ્વરે તેઓને સામું જોઈને તેઓને કહ્યું કે માણસ સુધી તો તે અશક્ય છે, પણ દેવથી સર્વ શક્ય છે. હાલેલુયા. હાલેલુયા. માણસ સુધી તો તે અશક્ય છે, કેમ કે માણસ પક્ષાપક્ષી કરી શકે છે, તે અદેખાઈ કરી શકે છે, તે નિંદા ટીકા કરી શકે છે, તે બધું જ કરી શકે છે. તે વચન લઈને આપણને બીજા વચન ઉપર આપણને થોપી શકે છે કે તારા માટે આ વચન છે, તે તો આમ કર્યું, વચનમાં આમ લખેલું છે. પણ પરમેશ્વર કોઈને પક્ષપાત કરતો નથી. હાલેલુયા. પણ તમારા વિશ્વાસ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારો વિશ્વાસ કેટલો છે. તેને આપણે આશીર્વાદ કરે છે, અપરંપાર વર્ષા કરી છે. મલાકીની અંદર આપણે વાંચીએ છીએ ને કે તમારા અપરંપાર વર્ષા કરી છે, કે તમારા ઘરમાં રાખવાની જગ્યા નહીં હશે. દબાવીને હલાવી આપવા માટે તૈયાર છે. હવે તમારા પર ડિપેન્ડ છે કે તમારું હૃદય કેટલું મોટું છે. આ જે શરીર છે એ પરમેશ્વરનું મંદિર છે, એ પરમેશ્વરનું ઘર છે. પરમેશ્વર એમાં આશીર્વાદ આપવા માટે જઈ રહ્યા છે. પરમેશ્વર આત્મિક અને સંસારિક બંને આશીર્વાદ આપવા માટે જઈ રહ્યા છે. શું તમારી કેપેસિટી છે તેને લેવા માટેની? હા છે તો વિશ્વાસ કરો. હાલેલુયા. છે તો વિશ્વાસ કરો. એવો વિશ્વાસ ન કરો કે પરમેશ્વર તમે એક આંખ ખોલી નાખશો તો પણ ચાલશે. ના,
પરમેશ્વર સંપૂર્ણ આપવા માટે તૈયાર છે. ખાલી આટલું જ, હા પરમેશ્વર તમારા માટે શક્ય છે અને હું વિશ્વાસ કરું છું. પછી પરમેશ્વરને જે આપવું હશે ને તે આપશે. પણ એને ખબર છે મારી દીકરી અત્યારે શું જરૂર છે, એને બંને આંખની જરૂર છે. પરમેશ્વર બાકી રાખતા નથી. પરમેશ્વર બંને આંખ સાજા પણ આપે છે. એ બંને પુરુષ જે આંધળા હતા એને એક આંખ નહીં પણ બંનેની બંને આંખ ખોલી નાખી. હાલેલુયા. શું મેં લખેલું છે કે એકની એક આંખ ખોલી, એકની બે આંખ ખોલી? આપણે ખાલી દ્રષ્ટાંત જોતા હતા કે આવું બની શકે છે કે તમારો વિશ્વાસ કેટલો છે. શું તમારો વિશ્વાસ જગ જેટલો છે કે તમારો વિશ્વાસ ટબ જેટલો છે? શું તમારો વિશ્વાસ એક આંખ ખુલે એના જેટલો છે કે શું તમારો વિશ્વાસ બે આંખ ખુલે એના જેટલો છે? હાલેલુયા. તમને સંપૂર્ણ સાજાપણું આપવા માટે જે દે છે, કેમ કે પરમેશ્વર તમારા હરેક રોગો તેના પર લઈ લેતા છે. હરેક બીમારી માટે તેને કોળા ખાધા છે. યશાયા પ્લીઝ વાંચો ફરીથી 53 verse 4-5. પછી તેણે આપણા દુઃખ માટે માથે દીધા છે, તે આપણે દુઃખ વર્ત્યા છે. તે હરાયેલો ઈશ્વર માર્ગમાં માન્યો. આપણા અપરાધોને વિંધાયો, કચડાયો, શાંતિ પ્રાપ્ત કરવા માટે તેની શિક્ષા થઈ અને તેના શોક આપણને સાજા પણ. હાલેલુયા. આવો